દાહોદ જિલ્લાની ધાવડિયા જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના મહિલા ઉમેદવારના પતિનો વિડીયો વાયરલ। ભાજપ ઉમેદવાર સુમનબેનના પતિ મુકેશ ડામોર ગ્રામજનોને રૂપિયા વેચતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। આ જો કે વિડીયોમાં ગ્રામજનો જે હાજર છે તે રૂપિયા લેવાનો ઇનકાર કરતા હોવાનું પણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। એટલું જ નહીં, દેસવા ગ્રામ પંચાયતની કામગીરીને લઈને પણ સવાલોનો મારો કરીને ભાજપના કાર્યકર્તાઓની ઝાટકણી કાઢી। જો કે રૂપિયા વેચવાના આ જ વાયરલ વિડીયો પર મુકેશ ડામોરે સ્પષ્ટતા કરતા કહ્યું કે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયો એડિટ કરેલ છે। ભાજપ ઉમેદવારને બદનામ કરવા માટે આ રાજકીય ષડયંત્ર છે। आज अमे गेसवा एक ग्राम पंचायत है त्या अमे प्रसारना भागरूपे गया था અને મેં એક ફેસબુક ઉપર અને સોશિયલ મીડિયાથી એક વિડીયો દીખ્યો છે। એ વિડીયોની અંદર ક્યાંક એડિટ કરવામાં આવ્યું એવું લાગે છે। અમને એવું બદનામ કરવામાં આવે છે કે અમારી ભાજપને અને સાથે અમને ઉમેદવારને એવો બદનામ કરવામાં આવે છે કે આ લોકો પૈસા આપ્યા। અમે કોઈ પૈસા નથી આપ્યા। અમે અમારી સાહિત્ય અને અમારું જે પત્રિકા છે એ અમે અમારા ભાઈઓને આપતા હતા, એ ના પડ્યું એટલે સીધા અમે અમારી બહેનોને અમે પત્રિકા આપીએ છીએ। અને એ લોકોને પંચાયત વિભાજનનો પ્રશ્ન હતો। અમે કીધું ભાઈ તમને ઠરાવ કરી આપીશું, પણ ખરેખર ગ્રામ પંચાયત ગેસવા જ છે, વિભાજન તો મગાનીસર કરી શકે। એટલે એમની જે કંઈ રજૂઆત હતી એ ખોટી હતી અને અમને સોશિયલ મીડિયાથી ખરેખર બદનામ કરવામાં આવે છે।